વિસ્તારમાં ગરોમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। બાંગ્લાદેશીઓને શોધવા માટે પોલીસ કર્મચારીઓ કામે લાગ્યા છે। દરેક લોકોના પુરાવાની પોલીસ ખરાઈ કરી રહી છે, તપાસ કરી રહી છે। ડીસીપીની આગેવાનીમાં હાલમાં સર્ચ ઓપરેશન સુરતથી પણ સામે આવી રહ્યું છે। લાલગેટ વિસ્તારમાં ગરોની અંદર પોલીસનું આ સર્ચ ઓપરેશન। ચેતન જોડે ચેતન, શું તપાસ થઈ રહી છે, શું સર્ચ થઈ રહ્યું છે ચેતન? जनक बिल्कुल थी सूरत पोलीस द्वारा ऑपरेशन बांग्लादेश हेठळ गत मोडी सांजे 34 જેટલા જે શકમન જે બાંગ્લાદેશી છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે અને તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ડીસીપીની આગેવાનીમાં મહિધરપુરા, લાલગેટ સહિતના અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે। દરેક જે ઘર છે તે ઘરની તપાસ હાથ ધરવામાં આવશે। બાંગ્લાદેશી છે કે કેમ તે અંગે ખરાઈ કરવામાં આવશે। આપણી સાથે ડીસીપી જોડાયા છે। જી સર, એક મોટું ઓપરેશન હાથ ધરવા જઈ રહ્યા છો, શું છે? અમે અત્યારે અમારું ઈ ડિવિઝન જે છે ડીસીપી ઝોન 3ના વિસ્તારમાં જે આપણે જે બાંગ્લાદેશી હોવાની શક્યતાઓ જે અમને જણાઈ આવે છે એનું કારણ એ છે કે આ વિસ્તારની અંદર જ્વેલરીનો ઉદ્યોગ છે અને એની અંદર જે કારીગરો છે એ પરપ્રાંતિયો હોય છે, તો આ લોકોનું ચેકિંગ કરવાની કામગીરી આજે અમે હાથ ધરશું। મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના, તે સિવાય સરકારશ્રી તરફથી પણ સૂચના છે કે જે લોકો ગેરકાયદેસર રીતે ભારતની અંદર વસી રહ્યા છે એ લોકોને તાત્કાલિક રીતે શોધી કાઢવા અને તેમને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી। તો એ જ કામના ભાગરૂપે આજે ડીસીપી ઝોન 3ના અમારો જે આ વિસ્તાર છે એ જ્યાં પરપ્રાંતિયોનો વસ્તી વધારે છે અને એની અંદર બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હોય એવી શક્યતા થોડી દેખાય છે। એ ગ્રાઉન્ડ ઉપર આજે અમે ઓછામાં ઓછી 7 ટીમો એટલે 71 માણસો જે છે સાથે રાખી તમામ પોલીસ ઇન્સ્પેક્ટર, એસીપી અને બધા સાથે રહીને આજે અમે આ વસ્તુ ચેક કરવાના છીએ। કેટલી ટીમો બનાવવામાં આવી છે? 7 ટીમો અત્યારે અમે પ્લાન કર્યું છે, 70 માણસ, દરેક ટીમમાં 10-10 માણસો, એમાં એક અધિકારી લીડરશિપ લેશે અને દરેક મહિલાઓને પણ એની અંદર સામેલ રાખેલી છે। તો આપ જોઈ રહ્યા છો 7 અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। આ 7 ટીમોમાં 70 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તે જોડાશે અને દરેક જે ઘર છે તે ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે। ખાસ કરીને મહિધરપુરા, લાલગેટ સહિતના તમામ જે વિસ્તારો છે તેમાં બંગાળી જે કારીગર હોય છે તે હોય છે અને તેમના તમામ પ્રકારના જે પુરાવા છે તે પુરાવાની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે। આ 7 ટીમો જે બનાવવામાં આવી છે તેમાં દરેક પોલીસ મથકના જે પીઆઈ છે તે પીઆઈનો પણ સમાવેશ કરવામાં આવ્યા છે અને 70થી વધુ જે પોલીસ કર્મચારી છે તે સર્ચ ઓપરેશનમાં જોડાશે। ક્યાંક ને ક્યાંક પોલીસને એવા ઇનપુટ મળ્યા છે કે આ વિસ્તાર એવો છે જ્યાં બાંગ્લાદેશીઓ વર્ષોથી રહી રહ્યા છે, તેવા તમામ જે લોકો છે તે લોકોના જે પુરાવા છે તે પુરાવા એકત્ર કરવામાં આવશે અને જે પણ બાંગ્લાદેશી હશે, જેઓ શકમંદ હશે તેવા તમામ જે લોકોને ડિટેન કરવામાં આવશે। જી જનક, બિલકુલ બિલકુલ, જે પકડાશે, જે ઘૂસણખોર હશે અને ડિટેન કરાશે। ચેતન, આપણી પાસે આવ્યો છે પણ એક મોટી ખબર ચેતન સુરતથી આપી રહ્યા છે। સુરતથી સીધા દ્રશ્યો કે જ્યાં બાંગ્લાદેશી શોધવા માટે પોલીસ હાલમાં ખડે પગે જોવા આવી રહી છે। સુરતના દ્રશ્યો કે જ્યાં હાલમાં તપાસ થઈ રહી છે। સુરતનો લાલગેટ વિસ્તારમાં ઘરોમાં પોલીસનું આ સર્ચ ઓપરેશન। સુરતથી પાછા ચંડોળા તળાવ અમદાવાદ પહોંચી જઈએ કે જ્યાં થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી